चलो चलो चलो। चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। चलो अपने હતા હવે પહેલો સૂત્ર પૂરો થઈ ગયો ને અરૂપવદેવ ઇત્યધિકરણ માં આપણો પ્રથમ સૂત્ર જે છે સૂત્ર 14 માં થઈ ગયો. હવે આપણે બીજો એના પછીનો સૂત્ર લેવાનો છે ને. હા, પ્રકાશવત. હા, પ્રકાશવચ્ચા અવય્યાર્થાત. હવે આ સૂત્ર જે છે વળી પાછો આ જે અધિકરણ છે સમગ્ર એકદેશી અધિકરણ છે ને જે મત પણ છે એકદેશી જ છે ને કોઈ અવાજ આવે છે. હા, તો મત પણ એકદેશી મત છે, ધ્યાનમાં રાખવું જોઈએ. હવે પૂર્વ સૂત્રમાં આપણે શું જોયું હતું? પૂર્વ સૂત્રના અંતમાં આપણે કયો સિદ્ધાંત એટલે કે એકદેશીના મત પ્રમાણે કયો સિદ્ધાંત સ્થાપન કર્યો હતો? પૂર્વ સૂત્રના અંતમાં કોઈ કહે છે કયો સિદ્ધાંતનું સ્થાપન કર્યું હતું? એકદેશીના મતના સિદ્ધાંતનું સ્થાપન. સિદ્ધાંત નથી ને. બોલું? ના તમને હું યાદ કરું. ના બોલતો. જગતના ધર્મ બ્રહ્મથી સર્વતા ભિન્ન છે એવું જોયું હતું ને આપણે. અને બીજું એમ જોયું હતું કે વ્યવહાર્યત્વ અને અવ્યવહાર્યત્વની બાબતમાં જોયું હતું. હા, વ્યવહાર્ય જોયું હતું. વ્યવહાર્ય આધારના ધર્મ એવું કઈક જોયું હતું. કઈ રીતે પણ આખું બોલો, બરાબર રીતે બોલો. વ્યવહાર્ય કઈ રીતે થાય છે અને અવ્યવહાર્ય કઈ રીતે રહે છે એ કઈ રીતે છે એ શું જોયું હતું આપણે લાસ્ટ સેશનમાં? એ જરા કોઈ બોલો. એટલે સર્વકામ અને જે સર્વધર્મ હતો એથી બ્રહ્મ અવ્યવહાર્ય થાય એવું કઈક જોયું હતું. સર્વકામ અને સર્વધર્મ એ બ્રહ્મના ધર્મો નથી એમ આપણે જોયું હતું. એ બ્રહ્મના કાર્યના ધર્મો છે એવું જોયું હતું ને. કાર્યના ધર્મો છે. હા, અને બ્રહ્મ ધર્મ કયો હતો? સાક્ષાત બ્રહ્મ ધર્મ. સાક્ષાત ધર્મ એ હતો કે ભગવત કાર્ય હોવાથી ભગવત રૂપ થયું એવું કઈક જોયું હતું આપણે. પ્રશાસનાદી. પ્રશાસન ન્યાય. અસ્તુલત્વ, અનણુત્વ, શાસનત્વ, આ વગેરે બધા ધર્મો જે છે ભગવાનના સાક્ષાત ધર્મો છે. અને જે સર્વકર્મ અને સર્વકામ જે છે બધા ભગવત કાર્યના ધર્મો છે, સાક્ષાત બ્રહ્મ ધર્મ નથી. કાર્ય અને કર્મના ધર્મો જોયા હતા એ આપણે જોયું હતું. હવે એનાથી આગળ જે આપણે જઈએ તો આ જે સૂત્ર છે ને, જે બીજો સૂત્ર આના પછીનો, એ સૂત્રમાં શું કહી રહ્યા છે એ જોતા પહેલા આપણે જે પૂર્વ સૂત્રની જે ભૂમિકા છે, પૂર્વ સૂત્રના અંતમાં આપણે જે જોયું એનું આ સૂત્રની ભૂમિકા આપણે બાંધવી પડશે. તો
ભૂમિકા એવી રીતે છે કે પૂર્વ પક્ષથી શરૂ થાય છે અને એ એમાં મને એટલું ભૂલી ગઈ છું કે સાક્ષાત ધર્મ નિત્ય કયો હતો અને કાર્ય ધર્મ અનિત્ય કયો હતો, એ પાછું ભૂલી ગયું. હા, બરાબર છે. સાક્ષાત ધર્મ નિત્ય છે, કાર્યના ધર્મ અનિત્ય છે. એ સાચું છે, એ સમજી હતી. હા, સાચું છે. તો ભગવદ જે જ્યારે એમ કહેવામાં આવ્યું કે ભગવત ધર્મો છે, સાક્ષાત ભગવત ધર્મો એ નિત્ય છે એમ કહેવામાં આવ્યું હતું. અને જે ભગવાનના જે કાર્યના જે ધર્મો છે, જેમ કે સર્વકર્મા સર્વકામ, આ બધા જે ધર્મો છે તે અનિત્ય છે. કિંતુ બ્રહ્મ જે છે એ આનાથી, આવા જે ધર્મો છે તેનાથી ક્વચિત વ્યવહાર્યમાન થાય છે. કેમ કે આ જે સર્વકર્મ અને સર્વકામ જે છે એ લૌકિક ધર્મો છે અને પ્રશાસન આદિ જે વાસ્તવ ભગવત ધર્મ છે એ અલૌકિક ધર્મ છે. એટલે હું તમને ડ્રો કરીને બતાવું. તો ક્યાં હતું? હા, અચ્છા, હા હતું જ ને. હા, આ હતું ને ગઈ વખતે. જુઓ, દેખાય છે? સરસ દેખાય. હા, હવે જો ભગવત કાર્ય જે છે ને ભગવત ધર્મ છે, અસ્થૂલત્વ અને પ્રશાસન વગેરે જે છે, તો એમાં આપણે એમ જોયું હતું કે ભગવત કાર્ય જે છે અનિત્ય છે, કાર્ય ધર્મો છે. તેથી હવે આગળ આપણે વધાવીએ આને. તો આગળ જઈને એમ કહે છે કે આ જે નિત્ય સાક્ષાત ધર્મો છે, ભગવત ધર્મો જે છે, એ બધા ધર્મો જે છે એ અલૌકિક છે. બરાબર, અલૌકિક છે. આ બધા લૌકિક છે. આ જે અનિત્ય જે સર્વકર્મા વગેરે છે એ લૌકિક છે અને નિત્ય સાક્ષાત જે છે એ અલૌકિક છે. તો અલૌકિક ધર્મો છે એ અલૌકિકત્વ જે છે એના કારણે શું થાય છે કે એ અવ્યવહાર્ય થઈ જાય છે. અવ્યવહાર્ય કારણ કે અલૌકિક છે. એટલે કે જે લોકમાં એ પોસિબલ નથી એને લોકમાં પ્રકટ કરવા. તેથી બ્રહ્મ જે છે એ આવા અલૌકિક ધર્મો હોવાના કારણે એ અવ્યવહાર્ય રહે છે. અને બીજી બાજુ ભગવત કાર્યના જે ધર્મો છે એ લૌકિક છે. તેથી કરીને કાર્યત્વેન વ્યવહાર્ય બને છે. કાર્યત્વેન વ્યવહાર્ય, કાર્યત્વેન. સમજમાં આવ્યું? કાર્યત્વેન વ્યવહાર્ય બને છે પણ સાક્ષાત નથી. અને અલૌકિક ધર્મ જે સાક્ષાત છે એ અવ્યવહાર્ય છે કેમ કે એ અલૌકિક છે. એ આવું જ્યારે સ્થિતિ પ્રકટ થાય ત્યારે એક પ્રકારની એક સંશય ઉત્પન્ન થાય છે કે જો બ્રહ્મ ધર્મો જે સાક્ષાત ધર્મો છે, અસ્થૂલત્વ, પ્રશાસનત્વ વગેરે જે નિત્ય સાક્ષાત ધર્મો છે ભગવાનના, જો એ અલૌકિક ધર્મો હોય અને એ અલૌકિક ધર્મ હોવાના કારણે લોકમાં એ પ્રકટ ન થઈ શકતો કેમ કે અલૌકિક છે. જે લોકમાં એક્સપિરિયન્સેબલ ન હોય, જે લોકમાં એક્સપિરિયન્સ કરવા લાયક ન હોય, એને અલૌકિક કહેવાય.
તો અલૌકિક ધર્મ હોવાના કારણે લોકમાં અવ્યવહાર્ય બની જાય છે. તેથી ભગવાન અને ભગવાનના ધર્મો એ અવ્યવહાર્ય છે. તે રીતે ભગવાન અવ્યવહાર્ય રહે છે એમ એકદેશી કહે છે. કિંતુ ભગવાનના જે કાર્યના જે ધર્મો છે તે કેમ કે અનિત્ય છે, તેથી કરીને કાર્યત્વેને યથાકથંચિત વ્યવહાર્ય બને છે. કાર્યત્વેને માત્ર, સાક્ષાત તો નહીં જ. સાક્ષાત તો શું રહે છે? અવ્યવહાર્ય રહે છે. સાક્ષાત અવ્યવહાર્ય રહે છે. કાર્યત્વેન વ્યવહાર્ય છે, પણ એ કાર્યનો વ્યવહાર છે. ભગવાન સાક્ષાતનો વ્યવહાર નથી. તો આવું જયારે સ્થિતિ ઉત્પન્ન થાય, આ સંભળાય છે બધાને? હા. તો આ સ્થિતિ જયારે ઉત્પન્ન થાય ત્યારે એક શંકા, હવે સંશય ઉત્પન્ન થાય છે કે જો આ બ્રહ્મ અવ્યવહાર્ય હોય, વ્યવહારનો વિષય ન બની શકતો હોય, કેમ કે અસ્થૂલત્વ, આ બધા જે ધર્મો છે ભગવાનના નિત્ય સાક્ષાત ધર્મો છે અને અલૌકિક ધર્મો છે, અને અલૌકિક ધર્મો હોવાના કારણે એ અવ્યવહાર્ય જો હોય તો એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે તો પછી શાસ્ત્ર વિફલ થઈ જાય છે. કેમ કે શાસ્ત્રમાં એમ કહેવામાં આવે છે કે ભગવાનનો અનુભૂતિ કરો, ભગવાન અનુભૂત થાય છે. મનસૈવ આપ્ત, માને મનસૈવ એતદ આપ્તવ્યમ, મનથી એ પ્રાપ્ત થાય છે. તો મન તો લૌકિક છે, તો લૌકિકમાં રહીને અલૌકિક ધર્મો આપ્તવ્યમ કઈ રીતે હોય? અથવા તમ તુ ઉપનિષદમ પુરુષમ પૃચ્છામિ, ભાઈ ઔપનિષદ પુરુષ જે છે એના વિષયમાં હું પૂછવા માંગુ છું. પણ ઔપનિષદ વિષય એટલે હું ઇરેઝ કરીને ફરીથી સમજાવું. ઔપનિષદ પુરુષ, ઔપનિષદ પુરુષ જે છે એટલે કે બ્રહ્મ. ઔપનિષદ પુરુષ એટલે કે બ્રહ્મ. સમજમાં આવ્યું કે નહીં? જે ઉપનિષદમાં જે પુરુષ કહેવામાં આવ્યું છે તે ઔપનિષદ પુરુષ એટલે કે બ્રહ્મ, સાક્ષાત બ્રહ્મ, સાક્ષાત બ્રહ્મ ધર્મો. તો બ્રહ્મ અને બ્રહ્મના ધર્મો, ઔપનિષદ પુરુષ, એના વિશે હું પૂછવા માંગુ છું, એટલે કે એનું જ્ઞાન લેવા માંગુ છું. જ્યારે એમ કહે છે બૃહદારણ્યક ઉપનિષદમાં કે તમ તુ ઔપનિષદમ પુરુષમ પૃચ્છામિ, ત્યારે ઔપનિષદ પુરુષ વિશે હું જો પૂછવા ઈચ્છું, એનો મતલબ કે તે જ્ઞેય છે. એનો મતલબ છે જ્ઞેય, જ્ઞાનથી જ્ઞેય છે. કારણ કે પૂછીને જ્ઞાન મેળવશે અને જ્ઞાન દ્વારા આ ઔપનિષદ પુરુષ જ્ઞેય બને છે. એટલે અને એ જ્ઞાનથી, જ્ઞાન એટલે થોડું હું એને ઇરેઝ કરું થોડુંક, 1 મિનિટ. આજે હા ફરીથી કરું. ઔપનિષદ પુરુષ એ એનો જ્ઞાન દ્વારા જ્ઞેય બને છે. ઔપનિષદ પુરુષ વેદ દ્વારા એનો જ્ઞાન લે અને એ વેદ દ્વારા એ જ્ઞેય બને છે. આવું કોણ કહે છે? બૃહદારણ્યક ઉપનિષદ. એકદેશી નહીં, હા સમજો, બૃહદારણ્યક ઉપનિષદ. બૃહદારણ્યક ઉપનિષદ શું કહે છે? તમ તુ ઔપનિષદમ પુરુષમ પૃચ્છામિ, હું આ ઔપનિષદ પુરુષ એટલે કે બ્રહ્મન, ઔપનિષદ પુરુષ જે છે, જે બ્રહ્મ છે, એ આ ઉપનિષદના દ્વારા હું એનું જ્ઞાન લેવા માંગુ છું.
કારણ કે પૂછે શા માટે? જ્ઞાન લેવા માટે પૂછે, પૃચ્છામી છે એટલે. તો જ્ઞાન લેવું છું ઔપનિષદ પુરુષનું. હવે જ્ઞાન લેવું છું ઔપનિષદ પુરુષનું, તેથી જ્ઞાન લેવા લાયક છે, તેથી કરીને જ્ઞેય બન્યો કે નહીં? It can be understood. That means by Ved. વેદને નો પઠન કરીને બ્રહ્મને અન્ડરસ્ટેન્ડ કરી શકાય છે, એનું જ્ઞાન લઈ શકાય છે, એટલે જ્ઞેય બન્યો કે નહીં પુરુષ, ઔપનિષદ પુરુષ. તો જો જ્ઞેય બનતો હોય આવી રીતે આ ઔપનિષદ પુરુષ પૃચ્છામી કરે, જે બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું તે. હવે એટ ધ સેમ ટાઈમ બીજી જે શ્રુતિ છે એ એમ કહે છે કે મનસૈવ એતદ આપ્તવ્યમ, મનથી જ એ આપ્ત છે, એટલે કે મનથી જ એ પ્રાપ્ત છે. અને ત્રીજી બાજુ ત્રીજી શ્રુતિ એમ કહે છે યતો વાચો નિવર્તન્તે, યતો વાચો નિવર્તન્તે. આ કઈ શ્રુતિ કહે છે? તૈત્રીય ઉપનિષદ. તૈત્રીય ઉપનિષદની શ્રુતિ એમ કહે છે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એક બાજુ કહે છે મનસૈવ એતદ આપ્તવ્યમ, મનથી જ પ્રાપ્ત થાય છે. એક બાજુ કહે છે મનથી પ્રાપ્ત નથી થતું. વાણી અને જ્યાં વાણી પાછી વળે છે અને મનથી એ પ્રાપ્ત નથી, એ બ્રહ્મ છે. તો મનથી પ્રાપ્ત નથી એક બાજુ કહે છે, બીજી બાજુ કહે છે મનથી જ પ્રાપ્ત થાય છે. અને અહીંયા આ શ્રુતિ કહે છે યતો વાચો નિવર્તન્તે. તો અહીંયા તો વાણી ઇત્યાદિ જે છે એનાથી કે પઠન પાઠનથી વગેરેથી બ્રહ્મ જ્ઞેય નથી એમ કહેવા માંગે છે. એટલે અહીંયા શું કહે છે? જ્ઞેય નથી. આ સમજમાં અહીંયા નથી છે. બૃહદારણ્યક ઉપનિષદમાં તમ તુ ઉપનિષદમ પુરુષમ પૃચ્છામી માં જ્ઞેય બને છે, પણ યતો વાચો નિવર્તન્તે શ્રુતિની અંદર જ્ઞેય નથી બનતો. તો હવે આ તો વિરોધ થઈ ગયો ને, આ બંનેમાં વિરોધ આવે છે. કોન્ટ્રાડિક્ટ થાય છે. હવે આ બધામાં એકદેશી નો મત શું કહે છે? જે સાંભળો કે જે બ્રહ્મ ધર્મો છે એ તો અલૌકિક રહે છે, એટલે એ લૌકિક વિષયો દ્વારા એ પ્રાપ્ત નથી એમ કહે છે કે લૌકિક વિષયથી એ અવ્યવહાર્ય બને છે. લૌકિક વિષયોથી એને એક્સપિરિયન્સ નથી કરી શકાતું આવા ભગવત ધર્મોને, પ્રશાસન આદિ જે ધર્મો છે તે. તો જો બ્રહ્મ સર્વ વ્યવહાર્ય વિષય ન બનતો હોય, સર્વ દૃષ્ટિગોચર ન બન શકતો હોય, તો તમ તુ ઉપનિષદમ પુરુષમ પૃચ્છામી દ્વારા એ જ્ઞેય કઈ રીતે બને? કારણ કે એક બાજુ એકદેશી એમ કહે છે કે જ્ઞેય નથી બનતો, કેમ કે વ્યવહારનો વિષય નથી બનતો. સર્વ વ્યવહાર અતીત છે. જો સર્વ વ્યવહાર અતીત હોય એટલે કે મનથી, મનના વ્યવહારથી પણ અતીત, વાણીના વ્યવહારથી પણ અતીત, બંનેથી અતીત જો રહે, જે એકદેશી કહે છે કે બ્રહ્મ ધર્મો જે છે અલૌકિક છે, અતીત રહે છે, તો જો આ મનથી પણ અતીત અને વાણીથી પણ જો અતીત રહે બ્રહ્મ, તો તમ તુ ઉપનિષદમ પુરુષમ પૃચ્છામી માં જે જ્ઞેય રૂપતા બતાવી છે એનો વિરોધ આવે છે. આવ્યું સમજમાં? અને મનસૈવ આપ્તવ્યમ, મનસૈવ એતદ આપ્તવ્યમ એનો પણ વિરોધ આવે છે. કારણ કે ત્યાં એમ કહે છે કે મનથી તો વ્યવહાર ગોચર છે કે નહીં? તો મનથી વ્યવહાર ગોચર છે, અને ઔપનિષદમ પુરુષમ પૃચ્છામી દ્વારા પણ વ્યવહાર ગોચર છે. કિંતુ એકદેશી એમ કહે છે કે સર્વ વ્યવહાર અતીત છે. તો આ બંનેમાં વિરોધ પ્રકટ થાય છે. તો આ વિરોધ જે છે એનું ઉપશમન કઈ રીતે? શંકા જે છે કે ભાઈ આ વિરોધનો ઉપશમન અથવા તો એનો જે સમાધાન છે એ કઈ રીતે કરવો,
આ વિરોધનો. ત્યારે અહીંયા જઈને આ સૂત્ર અહીંયા આવે છે. પ્રકાશવત ચ અવૈયર્થાત. સમજમાં આવ્યું? આટલું બેકગ્રાઉન્ડ ખબર પડી ક્યાં આ સૂત્ર આવે છે? હા, ખબર પડી. Yeah, correct. કોઈને પ્રશ્ન છે અહીંયા સુધી? તમ તુ ઉપનિષદમ પુરુષમ પૃચ્છામિ અને યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. અથવા એકદેશીનો મત કે ભાઈ ભગવત ધર્મો છે એ સર્વ વ્યવહાર અતીત છે. આ બંનેમાં વિરોધ છે. એ વિરોધનું ઉપશમન અહીંયા કરવાનો આશય છે આ સૂત્ર દ્વારા. હજુ પણ આ એકદેશી મત છે. એટલે કે એકદેશી મત હવે જયારે ઉપશમન કરશે તો એના મત પ્રમાણે ઉપશમન કરશે કે કઈ રીતે આ જે શ્રુતિના વાક્યો છે એ પોતાના મતથી અવિરુદ્ધ છે. એકદેશીના મતથી આ શ્રુતિ વાક્ય અવિરુદ્ધ છે એવું બતાવવાનું થાય છે. હા, પદ્માબેન. બધું યાદ જ નથી રહેતું, ભૂલી જવાય. યાદ નથી રહેતું. પણ તૈત્રી ઉપનિષદની જે શ્રુતિ છે એના પ્રમાણે તો એ કે છે બરાબર જ થયું ને. પણ એક શ્રુતિને ઇમ્પોર્ટન્સ આપીને બીજી શ્રુતિઓને નિગ્લેક્ટ કઈ રીતે કરાય? ના, પણ એટલે સર્વથા અયોગ્ય નથી એમ. એટલે સર્વથા અયોગ્ય કોણ નથી? એક દેશીનું કેવું. હા, તો આપણે ક્યાં કહીએ છીએ કે અયોગ્ય છે? અને શ્રુતિ તો વિરુદ્ધ ધર્માશય હોવાથી વિરુદ્ધ આવી શકે ને. એક કે જ્ઞેય છે ને એક કે જ્ઞેય નથી. બૃહદ ઉપનિષદ ને આ તૈત્રી ઉપનિષદ. હા, એ હવે હમણાં આવશે પણ એ બી બરાબર છે. હમણાં વિષય એ વિરુદ્ધ ધર્માશ્રય તો હજી સાબિત કરવાનો. હમણાં અહીંયા વિષય એ છે કે બ્રહ્મના જે કાર્ય અને બ્રહ્મનું કાર્ય અને બ્રહ્મ વચ્ચે તાદાત્મ્યમાં નથી માનતો એક દેશ. બ્રહ્મનું કાર્ય જે છે એ લૌકિક છે અને સ્વયં બ્રહ્મ છે એ અલૌકિક છે એકદેશી મત અનુસાર. તો હવે એના મતનો જો આપણે ફોલો કરીએ તો એ મતમાં આ એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે તો પછી જો બ્રહ્મ સાક્ષાત કોઈ દિવસ વ્યવહાર્ય બને જ નહીં તો પછી ઉપનિષદ પુરુષમ પૃચ્છામી એક રિયલ સેન્સમાં કઈ રીતે સિદ્ધ થાય? કારણ કે પૂછીશ તો જ્ઞેય બની જશે અને જ્ઞેય બનશે તો મારા લૌકિક મન અને લૌકિક વાણીથી જ્ઞેય બનશે. કારણ કે આચાર્ય પણ બોલશે કઈ રીતે? વાણીથી બોલશે. અને હું સમજીશ કઈ રીતે? મનથી. એટલે કે અહીંયા મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે લૌકિક છે. તો જે બ્રહ્મ અલૌકિક છે અને જે બ્રહ્મ કાર્યથી ભિન્ન છે, કાર્ય એટલે કે આપણા મન, આપણી ઇન્દ્રિયો, આપણે સ્વયં એક કાર્ય છે બ્રહ્મનું એઝ પર એકદેશી મત. તો જે બ્રહ્મ અલૌકિક છે એ બ્રહ્મને સમજવા માટે લૌકિક કરણોનો ઉપયોગ કરવો પડશે. લૌકિક કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ્સ, લૌકિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો લૌકિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ નો ઉપયોગ કયો? મન. કરણ કેટલા કરણો અહીંયા છે? મન અને વાણી વગેરે વગેરે. આ દ્વારા શું સમજમાં આવશે?
મન અને વાણી દ્વારા બ્રહ્મ. બ્રહ્મ. તો મન અને વાણી દ્વારા, મન તો લૌકિક છે, મન અને વાણી લૌકિક, અને બ્રહ્મ, બ્રહ્મ શું છે? અલૌકિક. અલૌકિક. એટલે મન અને વાણી લૌકિક બતાવે એટલે કાર્યના જે ધર્મો છે એની રીતે. હા, સર્વ કર્મ સર્વ. હા, કાર્ય સરસ. અને આ કારણ. હવે કઈ રીતે આને બંધ બેસે? કારણ કે મન અને વાણી એ તો લૌકિક છે અને બ્રહ્મ અલૌકિક છે. લૌકિક થી અલૌકિક ના સમજાય એવું. લૌકિક થી અલૌકિક કઈ રીતે સમજાય? ઉત્કૃષ્ટ વાળી વાત આવી ગઈ ને પાછી. હવે લૌકિક થી અલૌકિક સમજાય નહીં તો શાસ્ત્ર જે છે એ તો લૌકિક મનવાણીથી જ સમજ આવશે. પણ આપણને સાચું લાગે, ઘણી વાર સાચું લાગે. હવે શાસ્ત્ર જે છે એ ભણીશું તો લૌકિક વાણીથી ભણીશું. એક્ઝેક્ટલી. અને સમજીશું લૌકિક મનથી. તો શાસ્ત્રથી જો બ્રહ્મ સમજાઈ જાય, કદાચિત એમ સમજીએ તો બ્રહ્મ પણ લૌકિક થઈ જાય. અને શાસ્ત્રથી બ્રહ્મ સમજાય નહીં કદાપી તો શાસ્ત્રની જરૂર શું? યુઝલેસ છે શાસ્ત્ર એ સેન્સમાં. આ સમજાય છે હું શું કહું છું? શાસ્ત્ર ને લૌકિક સમજે છે કેમ કે શાસ્ત્રને સમજવા માટે વાણી જોઈશે અને શાસ્ત્રને સમજવા માટે મન જોઈશે અને શાસ્ત્રને બોલીને સમજાવવું પડશે. તો વાણી પણ છે. તો સમજવું અને બોલવું એટલે આ ઉપલક્ષણ વિધિ છે. બધી જ ઇન્દ્રિયો જેટલી પણ જે અન્ડરસ્ટેન્ડિંગમાં ઉપયોગી છે શાસ્ત્રને, એ બધી જ ઇન્દ્રિયોની વાત થઈ રહી છે. ખાલી વાણી મન વગેરે નહીં, બધું જ જ્ઞાનેન્દ્રિયો. તો જ્ઞાનેન્દ્રિય તો લૌકિક છે. તો લૌકિક જ્ઞાનેન્દ્રિયોથી ગ્રાહ્ય જે જ્ઞાન છે, વૈદિક જ્ઞાન, એનાથી જો બ્રહ્મ આપતવ્યમ હોય, મનસૈવ આપતવ્યમ કહ્યું ને, તો બ્રહ્મ પણ લૌકિક થઈ જશે. અને જો એમ કહો કે ના ના, બ્રહ્મ તો સર્વ વ્યવહારથી અતીત છે, જે એકદેશી કહે છે, ગમે તે કરો ને તમે, બ્રહ્મ અલૌકિક રહે છે, બધા જ વ્યવહારથી અતીત રહે છે. તો જો બધા વ્યવહારથી બ્રહ્મ અતીત જ રહેતો હોય તો પછી શાસ્ત્રની જરૂર શું? યુઝલેસ છે શાસ્ત્ર. કારણ કે શાસ્ત્રથી જ્ઞેય બન્યો એનો મતલબ કે બ્રહ્મ લૌકિક થઈ ગયો. સમજાયું? સમજાતું. આ શંકા છે એકદેશી. ના ના, એકદેશી નહીં. એકદેશી આનો જવાબ આપશે હવે. કારણ કે એકદેશીનો મત એ છે કે સર્વ વ્યવહાર અતીત છે બ્રહ્મધર્મ, બ્રહ્મ અને બ્રહ્મ છે. તો શાસ્ત્ર વિફલ નથી એવું સિદ્ધ કરવાનું છે હવે એકદેશી મત. કારણ કે એકદેશીને શંકા કરે છે કે જો એમ તમે કહો કે સર્વ વ્યવહારથી અતીત હોય તો શાસ્ત્ર તો મનસૈવ આપતવ્યમ કહે છે, તમ તુ ઉપનિષદમ પુરુષમ પૃચ્છામિ કહે છે. તો એનાથી પણ એ સમજાઈ ન શકાય પછી તો આવા બધાથી પણ જો બ્રહ્મ સર્વ વ્યવહાર એટલે વ્યવહાર અતીત હોય, મનના વ્યવહારથી અતીત હોય, વાણીના વ્યવહારથી અતીત હોય, તો મનથી એ પ્રાપ્ત થાય છે ને વાણીથી પ્રાપ્ત થાય છે અને પૃચ્છામિ વગેરે છે, એ તો વર્થલેસ છે, યુઝલેસ થઈ ગયું. એટલે વૈયર્થ
થઈ જાય છે. વૈયર્થ એટલે વેસ્ટેજ, યુઝલેસ થઈ જાય છે. કોણ? શાસ્ત્ર. શાસ્ત્ર. શાસ્ત્ર વૈયર્થ થઈ જાય છે આવું માનવાથી, સર્વ વ્યવહાર અતિ તત્વ માનવાથી, બ્રહ્મના સર્વ વ્યવહાર અતિ તત્વ માનવાથી શાસ્ત્ર વૈયર્થ થઈ જાય છે. એ નથી થતો એમ એકદેશી મત કહે છે આ સૂત્ર દ્વારા કે અવૈયર્થાત. બ્રહ્મ સર્વ વ્યવહારથી અતીત રહેવા છતાં પણ શાસ્ત્ર જરૂરી છે એમ કહે છે. અચ્છા, પ્રકાશવત કેવી રીતે? એનો સ્ટેન્ડ તો એવો ને એવો જ રાખે છે કે સર્વ વ્યવહારથી અતીત જ છે બ્રહ્મ, છતાં એ શાસ્ત્ર અવૈયર્થ છે, એટલે કે શાસ્ત્ર યુઝલેસ નથી. પણ એ જાણ્યું તો શાસ્ત્રથી જ ને એને. એ જાણ્યું કે આ પ્રશાસન કરે છે કે અનાણુત્વ કે વગેરે વગેરે, તે બધું એમાંથી તો જાણ્યું એને, શાસ્ત્ર દ્વારા તો જાણ્યું. કેવી રીતે જાણ્યું એને? હા, એટલે તો કે છે અવૈયર્થાત. તો પ્રકાશવત કેવી રીતે એની સાથે સરખાવ્યું કેવી રીતે? એ તો ભાષ્યમાં હવે આવશે, એ તો આવશે હજુ, પણ અત્યારે હું ખાલી બેકગ્રાઉન્ડ બાંધી રહ્યો છું કે આ સૂત્ર કેમ છે. ક્લિયર થઈ ગયું? સૂત્ર કેમ પ્રયુક્ત થયું, આ સૂત્ર શરૂ કેમ થયું? બીજા કોઈને પ્રશ્ન છે કશો? આગળ જઈએ એની પહેલા. આગળ જવાનો છો, પ્રકાશવત વગેરે થી બધું કરીશું, આપણે એને સમજાવીશું. પણ અત્યારે તો આ એક પૂર્વ પક્ષ એટલે કે સોરી કે શંકા થાય છે. જો હવે અંદર આપણે જોઈએ, આ જુઓ, આ શાસ્ત્રના બધા પ્રોબ્લેમ્સ છે જે પુષ્ટિમાર્ગીય ભણતા નથી. અત્યારના 99% લોકો ભણતા જ નથી, અને જેટલા લોકો ભણે છે કે કંઈક સાંભળે છે કે એ બધા બુદ્ધિ જેમાં ન ચાલતી હોય એમાં જ ઇન્ટરેસ્ટ છે. બુદ્ધિ ન ચલાવવી પડે એવું સમજાવો, બુદ્ધિ ન ચલાવવી પડે એવું સમજાવો. એ રિક્વાયરમેન્ટના કારણે હવે બધા બાળકો પણ એવી રીતે જ સમજાવે કે જેમાં બુદ્ધિ ન વાપરવી પડે, સરળ રહે. સરળતાના નામે શું થાય છે પછી કે સરળતાનો એટલો બધો દુરુપયોગ કરે છે બધા કે એને એટલું બધું સરળ બનાવી દે કે બધું ખોટું જ થઈ જાય. સરળતાના નામે એવી રીતે સમજાવશે કે પછી છેલ્લે સમજાવશે તો ખોટું જ, વૈયર્થ. એટલે મહાપ્રભુજીની બધી જ એક્ટિવિટી વૈયર્થ થઈ જાય. ભાઈ સરળ બનાવવામાં જે મૂળ સિદ્ધાંત જે છે, બાલક કહે છે ગોલોકધામની ફ્લાઇટ ઉપાડો. ભાઈ ગોલોકધામની ફ્લાઇટ ઉપાડવાની જ ના પાડે છે મહાપ્રભુજી. એવું ગોલોકધામની ફ્લાઇટ ઉપાડવા માટે સેવા કરતા હો તો અન્ય ભક્તિ માર્ગ છે પ્રશસ્ત. પુષ્ટિ માર્ગની જરૂર નથી મહાપ્રભુ પ્રશસ્ત કરવાની. જાઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મર્યાદા માર્ગ, મર્યાદા ભક્તિની અંદર જાઓ અને ગોલોકધામની ફ્લાઇટ ઉપાડો, જેટલી ઉપાડવી હોય એટલી. પુષ્ટિ માર્ગ ગોલોકધામની ફ્લાઇટ ઉપાડવા માટે છે જ નહીં. ફર્સ્ટ ઓફ ઓલ એ પ્રયોજન જ નથી ભક્તિનો પુષ્ટિ માર્ગની અંદર. સ્વર્ગાપ વર્ગ નરકેશ્વપી તુલ્યાર્થ દર્શિન ભાગવત કહે છે. આવું ગોઠવવા માટે ખોટી બુદ્ધિ શું કામ વાપરી હશે? એટલે જે બાલક એમ કહે છે કે ગોલોકધામની ફ્લાઇટ ઉડાવો અને બ્રહ્મ સંબંધ રૂપી વિઝા લો અને સેવા રૂપી ટિકિટ લો અને પછી ઇકોનોમિક ક્લાસમાં પેલા મિશ્રી ભોગના ઠાકુર અને પેલો એક્ઝિક્યુટિવ લાઉન્જ કે શું હોય છે, એક્ઝિક્યુટિવ ક્લાસ, તકડી ભોગના એવા પ્રકાર છે.
તો આ તો શુદ્ધ માયાવાદી કરીન્દ્ર દર્પદલને નાસ્યેન્દુરાજોદ્ગત છે. સેવાનો ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે યુઝ કરીને, ભગવાનને ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીને, ઇન્સ્ટ્રુમેન્ટ કોને બનાવ્યો? ગોલોકધામની ફ્લાઇટમાં ભગવાનને. અને પછી જવાનું ક્યાં? ભગવાન જોડે નહીં, ગોલોકમાં. પણ એમાં તો એ ભૂલી ગયા કે બચારા ગોલોકમાં જવા જતા જતા ભગવાનને ભૂલી ગયા. કૃષ્ણ એવ તાત્પર્ય એ ભૂલી ગયા કે કૃષ્ણ તો પોતાના ઘરમાં છે, ગોલોકધામમાં એકલા જ નથી. ભૂલી ગયા. ફ્લાઇટ ઉડાવતા ઉડાવતા એટલે જ ખબર પડી ભાઈ જ્યાંથી ફ્લાઇટ ઉડે છે ત્યાં જ છે ગોલોક. ભૂલી ગયા. પેલી પૂતના આવી તો વિસ્મરણ થઈ ગયું બધું. ફ્લાઇટ ઉડાવો છો શું કરો? ફ્લાઇટ ઉડાવવાની જરૂરત જ નથી ગોલોકધામની. જ્યાંથી ફ્લાઇટ ઉડે છે ને, જે એરપોર્ટમાંથી, ત્યાં જ તમારા નંદનંદન છે, તમારા ઘરમાં. માય ગુડનેસ, એટલી મધુ જેવી વાણી વાપરીને ચારવાક જેવું સિદ્ધાંત કહે છે. મતલબ ચારવાક પણ, ચારવાક આવા જ હતા બધા. ચારવાક એકદમ સુંદર બોલે, એકદમ મીઠી વાત હોય. વિઝા લો, ટિકિટ લો, અને એમાં ભોળવાઈ જાય બચારા. જુદા વ્યક્તિઓ સાંભળે ને પછી કે આહા કેટલો આનંદ આવી ગયો. મધ જેવું એકદમ સરળ સિમ્પલ સમજાઈ જાય એવું છે. અરે પણ આ આહાની વાત, આહામાં તો ચારવાકો આવીને ભોળવીને જતા રહે છે. આ સિદ્ધાંત નથી પુષ્ટિ માર્ગનો, ખોટો સિદ્ધાંત સમજાવી દીધો. ગોલોકધામની ફ્લાઇટમાં ઉડવાની જરૂર જ નથી પુષ્ટિ માર્ગને. કૃષ્ણ તાત્પર્યમની ફ્લાઇટ ઉડાવો, ગોલોકધામની ફ્લાઇટ ઉડાવવાની જરૂર જ નથી. ફ્લાઇટ ઉડાવી મન થતી હોય, ફ્લાઇટમાં બેસવાનું મન થતું હોય, અમેરિકા આવવાનું બધે જવાનું મન થતું હોય ફ્લાઇટમાં, તો કૃષ્ણ એવ તાત્પર્યમની ફ્લાઇટ ઉડાવો. જો કે એની જરૂર નથી ફ્લાઇટો ઉડાવવાની, ઘરે જ છે કૃષ્ણ. what type of visa અને what type of ticket, what type of comparison this? ઉપમા બરાબર આપવી નહીં, જરા ઉપમા પણ બરાબર આપવી જોઈએ હતી કે હોરિબલ, પેથેટિક, ચારવાક. ઉપમા આવડવી જોઈએ ને, ઉપમા આવતા ચોથી પેઢી જતી રહી, બધું જતું રહ્યું. જે બાળકો એમ કહે છે કે ગોલોકધામની ફ્લાઇટ ઉડાય, એ ભણ્યા નથી લાગતા. એ બાળક કશું નિષ્કૃત્યનો ઉત્કૃષ્ટનો ઉપાસના એવું કરી હતા. એની 4 પેઢીઓ મેં જોઈ છે. રતનલાલજી કેટલું સરસ. અરે નામ નહીં લો પ્લીઝ, નામ નહીં લો. હા, એટલે એક વાત કહું તમને કે એટલું મધ જેવું વચનામૃત કરે, ખોટું વચનામૃત કરે, તો એનું કરવાનું શું? મહાપ્રભુજીની વાણીમાં ડૂબકી લગાવવાથી જે ખબર પડશે કે આ ખોટું છે. મહાપ્રભુજી કહે છે કે મહાપ્રભુજી પણ નહીં, ભાગવત કહે છે કે ન નાક પૃષ્ઠમ ન સાર્વભૌમમ ઇત્યાદિવત અપુનર્ભવમ વા સાલોક્ય સાર્ષ્ટિ સારૂપ્ય સાયુજ્ય દીયમાનમ ન ગૃહણંતિ વિના મત સેવનમ. ગોલોકધામ આપશો તોય હું નહીં લઉં. દીયમાનમ ન ગૃહણંતિ, તમે આપશો ને, તમને સ્વાલુક્ય ને સાલોક્ય પણ આપશો, તમારા લોકમાં અમને જગ્યા પણ આપશો ને, દીયમાનમ ન ગૃહણંતિ વિના મત સેવનમ, નહીં લઈએ. આપની સેવા કરવાની જો અમને ન મળતી હોય તો દીયમાનમ ન ગૃહણંતિ વિના મત સેવ, તમે આપો તો અમે નહીં લઈએ. સાર્વભૌમ આપશો તોય નહીં લઈએ. સાલોક્ય મુક્તિ આપશો તોય નહીં લઈએ. ચતુર્વિધ મુક્તિ આપશો તોય નહીં લઈએ. આ લક્ષ્ય છે પુષ્ટિ માર્ગનું. અને ક્યાં ગોલોકની બધી ફ્લાઇટો ઉડાવી ઉડાવીને બ્રહ્મસંબંધ ગોલક આપતો જ નથી. ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ઇટ ડાઉન.
બ્રહ્મ સંબંધ મંત્રથી ગોલોક પ્રાપ્ત જ થતું નથી. એક શાસ્ત્ર બતાવી દે બ્રહ્મ સંબંધ મંત્રથી ગોલોક પ્રાપ્ત થઈ જાય છે એમ કોઈ પણ આચાર્ય કહેતા હોય. પણ બધા એવું જ માને છે કે બ્રહ્મ સંબંધ લીધું એટલે પૂછી ગયા. ખોટી ભ્રમણા છે. બ્રહ્મ સંબંધ મુક્તિ માટે છે જ નહીં. મુક્તિ માટે ઘણા બધા અન્ય મંત્રો છે. મહાપ્રભુજી કહે છે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય. ઇવન મોક્ષ ધર્મ જે છે એ નાન્ય, અમારો ધર્મ નથી. એ મોક્ષો કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ છે. વોટ ટાઈપ ઓફ ગોલોકધામની ફ્લાઇટ ઉડાવવાની મંડી પડ્યા છો, ટિકિટો લેવાની ને વિઝા લેવાની? ભણે નહીં ને આ ભણે નહીં ને એટલે બધું પ્રોબ્લેમ છે. હા બસ એક્ઝેક્ટલી. એ આ બાવાએ આટલું જરા બધું ઊભું કર્યું છે એટલે થોડું એમ થાય છે કે આ શીખવું જોઈએ, બાકી નહોતું થતું. ભણતા નથી ને એટલે આ કરણ મન વગેરે આ બધા જે અત્યારે હું તમને જે સમજાઈ રહ્યો છું, જે મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે આ ભાષ્ય દ્વારા, કે લૌકિક કરણ, અલૌકિક કરણ એટલે મન વાણી જ્ઞાનેન્દ્રિય થી અલૌકિક બ્રહ્મ સમજાય કઈ રીતે? આ નંબર 1 પ્રોબ્લેમ છે ભક્તિ માર્ગનો. સમજો, આ માયાવાદી ઇન્ટરપ્રિટેશન નથી, આ નંબર 1 પ્રોબ્લેમ છે ભક્તિ માર્ગ. એક્ઝેક્ટલી. જો ભગવાન તમારો ભોગ, લૌકિક ભોગ ભગવાન જો ગ્રહણ કરતા હોય તો ભગવાન સ્વયં લૌકિક થઈ ગયા. કેમ કે તમારો ભોગ, આ 56 ભોગ અન્નકૂટ ધરો છો તમે, એ તો લૌકિક છે. અને જો ભગવાન એમ કહો તમે કે ભગવાન આ લૌકિક ભોગને ગ્રહણ કરે છે, એનો મતલબ કે ભગવાન લૌકિક થઈ ગયા. આ ભક્તિ માર્ગને નો વિરુદ્ધ કરનારો સિદ્ધાંત છે જો આવી રીતે માનો તો. આને ટેકલ કઈ રીતે કરું? ભણો નહીં તો આવી રીતે ઉડાવે, ગોલોકધામની ફ્લાઇટો ઉડાવીને ભણશો. ક્યાં આ ચિંતન અને ક્યાં પેલું ગોલોકધામની ફ્લાઇટ નું એક્ઝામ્પલ? ક્યાં આ ચિંતન, ભાષ્યનું ચિંતન મહાપ્રભુજી દ્વારા? અને ક્યાં એ ગોલોકધામની ફ્લાઇટ? ભણે નહીં ને. આવા ક્ષુદ્ર એક્ઝામ્પલ આવે, શુદ્રમાં શુદ્રાથી શુદ્ર એક્ઝામ્પલ. બ્રહ્મ સંબંધને કઈ વિઝા સાથે કમ્પેર કરાય? કોઈ અન્ય સંપ્રદાય સાંભળી પણ લે ને તો તમને એટલું બધું આ વચનામૃત પર એટલું બધું તમને કમેન્ટ કરે ને, તમે ધ્વસ્ત થઈ જાઓ. આવી રીતે બ્રહ્મ સંબંધને તમે વિઝા જોડે કમ્પેર કરો તો. એક વાત કહું તમને, બ્રહ્મ સંબંધ જો વિઝા હોય ગોલોકધામના તો એ અશાસ્ત્રીય છે. ક્યાં લખ્યું છે કે બ્રહ્મ સંબંધથી ગોલોકધામ પ્રાપ્ત થાય છે? મને શાસ્ત્રનો રેફરન્સ બતાવો. લખ્યું છે ક્યાં? આંતરબાહ્ય પણ સમજતા નથી હોતા. એટલું એ તો એકદમ જ સહેલી વસ્તુ છે પણ એ બી નથી સમજતા હોતા. અને જ્ઞાનેન્દ્રિયો ને કર્મેન્દ્રિયો ને એ બધી વાત એમને બિલકુલ સમજની બહાર જ હોય છે. બ્રહ્મ અલૌકિક છે અને લૌકિક કરણ થી એ અલૌકિક બ્રહ્મ આપતવ્યમ નથી. આ ભક્તિ માર્ગનો પ્રોબ્લેમ છે કે જે ભક્તિ માર્ગના આચાર્યોએ સ્થાપન કરવું જોઈએ. આ પ્રોબ્લેમ જે મહાપ્રભુજીએ સ્થાપના કરી એવી રીતે હવે અત્યારના આચાર્યોને પણ એ રિસ્પોન્સિબિલિટી, અને વૈષ્ણવ આપણા જેવા બધા વૈષ્ણવને રિસ્પોન્સિબિલિટી બને છે કે આ ભક્તિ માર્ગનો જે નંબર 1 પ્રોબ્લેમ છે એ નંબર 1 પ્રોબ્લેમને આપણે એને અધ્યાપનથી એને સોલ્વ કરીએ શાસ્ત્રીય રીતે. આવા ફ્લાઇટો ઉડાવીને સોલ્વ કરવાનું નથી. મન ફાવે એવા ઉપમા આપો, મન ફાવે એવી રીતે વિઝાને કમ્પેર કરી દો, ટિકિટને સેવા જોડે ટિકિટ. ઇટ્સ નોટ, સેવા ઇઝ નોટ ટિકિટ. ફર્સ્ટ ઓફ ઓલ, સેવા ઇઝ ધ ડેસ્ટિનેશન ઓલ્સો. ડુ યુ નો? સેવા એ સાધન પણ છે અને સેવા એ ફળ છે.
ફલ પણ છે, ડેસ્ટિનેશન પણ છે. આ બાળકને ખબર જ નહીં હોય કે સેવા ડેસ્ટિનેશન, કઈ કરે જ નહીં તો કઈથી ખબર પડે ડેસ્ટિનેશન. એક દિવસ આરતી કરે ઠાકોરજીની, એક દિવસ શૃંગાર પહોંચે, એક દિવસ આખી પૂરી સેવા, મહારાજ એક દિવસ પહોંચો તો ખબર પડે સેવા કઈ રીતે ફલરૂપ છે. અરે મુખ્યા કરતા હોય, એ થોડા કરતા હોય. પછી તમને ગોલોકધામની ફ્લાઇટ ઉડાવવાની જરૂર જ નહીં પડે, સમય જ નહીં મળે ફ્લાઇટ ઉડાવવાની. બધી સેવા પહોંચો તો તમને ખબર પડશે કે કેટલો ફલરૂપ છે સેવા. ફ્લાઇટ જતી રહેશે, ફ્લાઇટ મળશે જ નહીં. જો એમાં સેવામાં નિરુદ્ધ થશો ને તો ફ્લાઇટો ઉડાવવાની જરૂર નહીં પડે ગોલોકધામની. વોટ ઇઝ ધીસ? ટિકિટ છે સેવા? હોરિબલ સ્વરૂપ છે સેવાનું આ બાલક આપે છે. ઇટ્સ નોટ અ ટિકિટ. ફર્સ્ટ ઓફ ઓલ, સેવા ઇઝ નોટ અ ટિકિટ. સેવા ઇઝ અ ફલ ઓલ્સો. સિરિયસલી આવા ચારવાક જેવા શબ્દોની અંદર એ મહેન્દ્ર જાલવત જે છે ને, મહાપ્રભુજી કહે છે કે ઇન્દ્ર જાલવત, ઇન્દ્ર જાલ બિછાવે ને બધા જાલમાં આવી જાય માછલીઓ બધી. ઇન્દ્ર જાલવત એવી રીતે આ બધા મહેન્દ્ર જાલવત જાલ માછલીઓને બહુ ગમતું હોય ના, એ માછલીઓને બહુ ગમતું હોય છે. ભરાઈ જાય પછી મહેન્દ્ર જાલવત એ જાલમાં જ મહેન્દ્ર જાલવત એ માયામાં ભરાઈ જાય. સારા કેટલું સરસ વચનામૃત કરે. અરે ભાઈ સાહેબ, પણ અંદર એનાલિસિસ કરો, તમે બુદ્ધિ વાપરો જરા, મનસઈ વાપરો. પણ એ જ તો વાત છે ને, એનાલિસિસ થતું નથી અને આવું સાંભળવાનું ગમતું નથી. પાછી આ તમે કહો છો એ બીજી વખતે ભૂલી જવાય એવું. હા, એ જ છે ને. નહીં, આ તો કોઈ નથી, આ તો ખબર જ નથી પડતી. આ તો સ્પેશિયલી હું એને એક્સપેક્ટ પણ નથી કરતો કોઈને. દશરથભાઈ ખરી વાત છે ને દશરથભાઈ? સંભળાય જ નહીં, આપણાથી જવાબ આપી જ દેવો પડે, ચાલે જ નહીં. એટલે એક વાત સમજો કે લૌકિક જે ધર્મો છે એ લૌકિક ધર્મો એ કરણ છે. કરણો લૌકિક છે. કરણ જો લૌકિક હોય તો શ્રુતિ કહે છે મનસૈવ આપ્તવ્યમ, અને તમ તુ ઔપનિષદમ પુરુષમ પૃચ્છામિ, તો એ તો અનાપ્તવ્યમ છે ભાઈ. આથી કરીને આ એક શંકા ઉત્પન્ન થાય છે કે ભાઈ આ તો વિરોધ છે, કોન્ટ્રાડિક્ટ થાય છે. અને આ કોન્ટ્રાડિક્શન જે છે એ ભક્તિ માર્ગને પણ સુસ્પષ્ટ રીતે સમજવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ કોન્ટ્રાડિક્શન છે. એટલે સમજવો, contradiction in itself is not useful, but understanding the contradiction itself is good to understand bhakti marg. કારણ કે ભક્તિ માર્ગમાં શું થાય છે પ્રોબ્લેમ? ભગવાનને ભોગ ધરો, ભગવાનને શૃંગાર ધરો, ભગવાનની સેવા કરો, તો ભગવાન અલૌકિક હોય તો ભગવાનને ભોગ ધરે કઈ રીતે, ભગવાન લે કઈ રીતે ભોગ? લૌકિક ભોગ, લૌકિક શૃંગાર, લૌકિક મનોરથો. ભગવાન જો અલૌકિક હોય, સર્વ વ્યવહારથી અતીત હોય, તો ભગવાન સર્વ વ્યવહારથી અતીત હોવાના કારણે ભગવત સેવા નિભી જ કઈ રીતે શકે? આ પ્રોબ્લેમ છે ને. હવે કયું ચારું હાસ્ય કરોતી, આ જે ભક્તિ માર્ગનો જે સમજવામાં જે પ્રોબ્લેમ આવે છે એને રિઝોલ્વ કરવો બહુ આવશ્યક છે. અને એ મહાપ્રભુ જે સુબોધની અંદર મેં તમને સમજાવ્યું હતું આ કે અનશન અને અશન કઈ રીતે ભગવાન કરે છે. ઇન શોર્ટ, મહાપ્રભુજીએ કહ્યું કે સુબોધનીમાં છે એનો ડિસ્કશન, વિશદ ડિસ્કશન છે આ બાબતે. આ ભક્તિ માર્ગનો સિદ્ધાંતને વિરુદ્ધ આવે છે એનો ડિસ્કશન છે ત્યાં ગર્ગના પ્રકરણની અંદર, નામકરણના પ્રકરણની અંદર. એની અંદર એમ કહેવામાં આવ્યું કે ભાઈ ભગવાનને પીપાસા, ભૂખ, પીપાસા વગેરે બધું જ થાય છે, પણ એ પીપાસા, ભૂખ ઇત્યાદિ જે ક્ષુધા પીપાસા ઇત્યાદિ છે એ અલૌકિક ક્ષુધા પીપાસા ઇત્યાદિ છે, જે લૌકિક ભૂખના કારણે, લૌકિક એને ભૂખના કારણે એ બધું નથી પ્રકટ થતું, પણ ભગવત જે લીલા છે એમાં અલૌકિકત્વે ને એ
શુદ્ધ પીપાસા થાય છે. તો ભગવાનની ઈચ્છા છે એટલે ઐચ્છિક છે આ, એમ કહેવામાં આવ્યું હતું. આ ઐચ્છિક છે તેથી કરીને ભગવાનને શુદ્ધ પીપાસા થાય છે, શુદ્ધા થાય છે, ભૂખ લાગે છે, પાણી પીવાની ઈચ્છા થાય છે. આ બધું કોના કારણે? ભગવાનની ઈચ્છાના કારણે. ઐચ્છિક છે. આ ઐચ્છિક જો ન સમજો ને તો ભક્તિ માર્ગ નથી સમજી શકાતો, કારણ કે ભક્તિ માર્ગમાં બહુ પ્રોબ્લેમ આવે છે પછી. કારણ કે બ્રહ્મ અલૌકિક છે, સર્વ વ્યવહાર અતીત છે, અને આ 56 ભોગ અન્નકૂટ કર્યા કરો તમે તો બ્રહ્મ કઈ થોડી કઈ એનાથી વ્યવહાર્ય થાય, તો એ પ્રોબ્લેમ આવે છે. તો આ જે એ પ્રોબ્લેમ જે છે એ આ જે એકદેશી મત છે એમ કે છે નહીં, બ્રહ્મ તો સર્વ વ્યવહારથી અતીત જ રહે છે અને કાર્ય પણ લૌકિક છે, છતાં પણ શાસ્ત્ર વ્યર્થ નથી થતો, એટલે શાસ્ત્ર વેસ્ટ નથી થતો, યુઝલેસ નથી થતો. કઈ રીતે? ત્યારે દૃષ્ટાંતમાં એમ કહે છે કે સૂર્યપ્રકાશ અને સૂર્યના સંબંધ જેવી રીતે છે તેવી રીતે આનો સંબંધ છે. એવું તમને હવે કાલે સમજાવીશું એનો કે સંબંધ કઈ રીતે જસ્ટિફાય કરે છે. પણ એક વાત સમજો, એ એકદેશી મતનાથી થોડો ભિન્ન છે આપણો મત, એ તો પછી જોઈશું. પણ ભક્તિ માર્ગના પર્સપેક્ટિવથી હું સમઅપ કરી દઉં. ભક્તિ માર્ગના પર્સપેક્ટિવથી બ્રહ્મ જો કે સર્વ વ્યવહારથી અતીત છે, કિંતુ બ્રહ્મ ઐચ્છિક દ્વારા ઈચ્છાના કારણે વ્યવહાર વિષય બને છે. કેમ કે શાસ્ત્ર કહે છે, ભગવાન સ્વયં કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભક્ત્યા પ્રયચ્છતિ છે. જુઓ, ભક્તિથી જે મને પુષ્પ ફલ ઇત્યાદિ જો સમર્પણ કરે તો ભક્તિથી હું ગ્રાહ્ય છું. તો ભક્તિથી ભગવાન ગોચર થાય છે, વ્યવહારથી વ્યવહાર્ય બને છે ભક્તિ દ્વારા. કેમ કે શાસ્ત્ર એમ કહે છે, ભગવાન સ્વયં કહે છે, ગીતામાં પણ કહે છે, ભાગવતમાં પણ છે, ગીતા બધામાં છે કે ભક્તિથી ભગવાન જે છે એ વ્યવહાર્ય બને છે. 101% ભક્તિથી વ્યવહાર્ય બને છે. હા, કર્મ દ્વારા વ્યવહાર્ય નથી બનતો. જો માત્ર કર્મ હોય અથવા માત્ર જ્ઞાન હોય તો સર્વ વ્યવહારથી અતીત રહે છે. કેમ કે ગુસાઈજી ભક્તિ હંસમાં એમ કહે છે કે વેદ માને આગમ નિગમ ઇત્યાદિ જે છે એ સર્વ સાધનોથી જે છે અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ, અસ્પૃષ્ટ રમતે નિજ ભક્તેષુ, વૈદિકી તાંત્રિકી દીક્ષા અર્ચના પૂજન વિધિભિર્ય અસ્પૃષ્ટ રમતે નિજ ભક્તેષુ. આય ને સમજમાં? વૈદિકી તાંત્રિકી દીક્ષા અર્ચના ઉપાસના આ બધાથી જો પુરુષોત્તમ તો અળઘા જ રહે છે, એમને કશું નથી પહોંચતું પુરુષોત્તમને. હા, પુરુષોત્તમના જે કોઈ દેવી દેવ ઇત્યાદિ જે છે એ બધા એમને પહોંચતું હશે, પણ પુરુષોત્તમ સાક્ષાત પુરુષોત્તમ બંધાતા નથી. વૈદિક તાંત્રિકી દીક્ષા અર્ચના પૂજા વિધિભિર્ય અસ્પૃષ્ટ રમતે નિજ ભક્તેષુ. તો રમતે નિજ ભક્તેષુ ની અંદર ભક્તિ જો હોય તો ભગવાન વ્યવહાર્ય બને છે, હંમેશા બને છે ભક્તિ હોય તો. આ શાસ્ત્રનો એક નિષ્કર્ષ છે. મહાપ્રભુજીએ પણ સુબોધની અંદર આ નિષ્કર્ષ કરેલો છે. કારણ કે અનશન અને પીપાસા, શુદ્ધ પીપાસા એ માઇક નથી પાછું. કારણ કે અમુક લોકો એમ કહે કે માઇક છે, માઇક પણ નથી. કારણ કે ભગવાનને ખરેખર ક્ષુધા લાગે એમ જો કહો તો ભગવાન લૌકિક થઈ ગયા. અને ભગવાનને એમ કહો ના એ તો ખાલી ઇલ્યુઝનરી છે, ભગવાનને ભૂખ ખરેખર નથી લાગતી પણ માની લો કે લાગે છે, ઔપચારિક માની લો, તો પણ એ ભક્તિ માર્ગ જે છે એ માઇક થઈ જશે. તો ભક્તિ માર્ગ માઇક પણ નથી અને ભક્તિ માર્ગ સર્વથા માને અવ્યવહાર્ય પણ નથી, જેના કારણે ભગવાન કંઈ પણ વ્યવહાર જ ન કરી શકે ભક્ત સાથે, એવું પણ નથી. તે રીતે અહીંયા સમજવાનું છે. તો આ કાલે હું તમને હવે પ્રકાશવત જે છે એક્ઝામ્પલ હું તમને એનાથી સમજાવીશ. પ્રકાશવત થી આ એકદેશી મત કઈ રીતે
એક્ઝામ્પલ દ્વારા, દૃષ્ટાંત દ્વારા આ સમજાવે છે કે બ્રહ્મ અલૌકિક છે, બ્રહ્મ સર્વ વ્યવહારથી અતીત છે, છતાં પણ શાસ્ત્ર વ્યર્થ નથી થતો. કઈ રીતે નથી થતો? જેવી રીતે સૂર્ય અને સૂર્ય પ્રકાશવત, એ દૃષ્ટાંત આપીને સમજાવે છે. કાલે આપણે સમજીશું એને. બરાબર છે? અહીંયા કોઈ પ્રશ્ન છે? નહીં તો રાખીએ. અચિંત્ય તો કે છે ને એક દેશી. હા, અચિંત્ય કહે છે, એટલા માટે જ તો કહ્યું છે ને સર્વ વ્યવહારથી અતીત છે. હા, પણ પછી એટલે આપણે મહાપ્રભુજી પ્રેમ અને ભાવથી એમ કે એને તમે મેળવી શકો છો, તો એનો અર્થ તો પછી એ જ થયો ને. એટલે ભક્તિથી એમ. હા, ભક્તિથી. તો પછી એ જે આવતીકાલે સમજાવવાના કહો છો એ ટાઈપ થી થઈ શકે ને એમ. પણ એ તો મહાપ્રભુજીનો સિદ્ધાંત છે ને, આ તો આપણે એકદેશીના મતથી જોવાનું છે. હા, એટલે એક દેશી એ રીતે તો કબૂલ થવો જોઈએ ને એમ માગ્યું છે. એનો મત પછી ક્યાં? અચિંત્ય તો એને જ કીધું છે. હા, એટલે એક મોડલ નથી ને, આને મલ્ટિપલ મોડલ્સ છે. આપણને એમ લાગે છે એક મોડલ છે, મલ્ટિપલ મોડલ્સ છે આને સમજાવવા માટે. એ કહેશે કાલે સૂર્યપ્રકાશ થી જ એ મોડલ થી સમજાવશે. પ્રકાશ જે છે એ જાતે સૂર્ય વિના ક્યાંય જતો નથી. સૂર્ય જ્યાં જાય ત્યાં જ પ્રકાશ જાય. બરાબર. તેવી રીતે જેમ પ્રકાશ અવ્યવહાર્ય છે સૂર્ય વિના, તેવી રીતે બ્રહ્મ અવ્યવહાર્ય રહે છે. એવું એક દેશી કે છે. સૂર્ય આવે તો વ્યવહાર્ય બને, એવી રીતે બ્રહ્મ જે છે ચાહે તો વ્યવહાર્ય બને, નહીં તો સૂર્યાદિ પ્રકાશ મૂળ પ્રકાશવત તો અવ્યવહાર્ય જ રહે, કેમ કે પ્રકાશ એની મેળે ક્યાંય નથી જતો. રાઈટ. સૂર્ય એને ગવર્ન કરે પ્રકાશને. તો ગવર્નિંગ ફેક્ટર જે છે એ આ છે, સૂર્ય છે. સૂર્ય છે. એટલે લૌકિક, એનાથી એને એવું કહે છે કે લૌકિક કરણોથી પ્રાપ્ત નથી, અલૌકિક કરણોથી જ પ્રાપ્ત છે. તો અલૌકિક કરણ કઈ રીતે થાય? ભગવાનની સન્નિધિથી. ભગવાન આ બધા જે મન વાણી વગેરે જે છે અહીંયા, આ બધા મેં કહ્યા તમને, એ અલૌકિક કરવાના કહે છે. અને અલૌકિક કઈ રીતે થાય? ભગવાનના સન્નિધિથી. સન્નિધિ કાર્યથી. બરાબર. ભગવત સન્નિધિથી આના બધા અલૌકિક થઈ જાય એમ કહે છે. ફ્લાઇટમાં બેસવાથી ના થાય. હા, ગોલોકધામની ફ્લાઇટમાંથી નહીં, પણ એટલે અત્યારે તો હું સેવાને મિક્સ નથી કરતો, પણ અત્યારે જે એકદેશી મત એમ કે છે કે ભગવત સન્નિધિથી આ મન વાણી અલૌકિક થઈ જાય છે. અલૌકિક થઈ જાય છે. અચ્છા. હા, એટલે સૂર્ય દ્વારા આ પ્રકાશ જે છે બધો અલૌકિક પ્રકાશ દ્વારા વ્યવહાર્ય બને છે. તો ભગવત સન્નિધિથી આ કરણો જે લૌકિક કરણો, જે મન કરણ, વાણી કરણ, આ બધા જે કરણો જે છે એ બધી જે લૌકિક કરણો છે એ ભગવત સન્નિધિથી એ અલૌકિક થઈ જાય છે. અલૌકિક થઈ જાય. અને તેના કારણે અલૌકિકત્વથી જ સર્વ વ્યવહાર અતીત છે એને પ્રાપ્ત થાય છે. તો એ પછી અલૌકિક થી બધું મેચ થાય છે એમ કહે છે. કિંતુ કાર્યત્વેને જો રાખીએ તો કાર્યત્વેને તો બ્રહ્મ વ્યવહારથી સર્વથા અતીત છે, અસ્પૃષ્ટ છે કાર્યના ધર્મોથી. તો એ હવે હમણાં એક્સપ્લેન કરશે નેક્સ્ટ ટાઈમ. બરાબર છે? ચાલો અહીં રાખીએ. દશરથભાઈ? હા, લઈ લો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો,
साधने और नहीं आकली में, जासु होय निवेरो। सूर्य कहा कहे दिविदया धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरण न केरो, दृढ़ इन चरण न केरो भरोसो, दृढ़ इन चरण न केरो। श्री वल्लभाधीश की जय। श्री गोपीनाथ प्रभु चरण की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री द्वारिकाधीश की जय। सर्व वैष्णव ने जय श्री जय श्री कृष्ण। कृष्ण। जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री